તારીખ 1 જાન્યુઆરી 2026 થી તારીખ 31 જાન્યુઆરી 2026 સુધી ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારને ટ્રાફિક નિયમન કરવા તેમજ વાહન અકસ્માત નિવારવા અંગેની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ જિલ્લા ટ્રાફિક આદિપુર પોલીસ સ્ટેશન સ્ટાફ, નેશનલ હાઈવે તેમજ અન્ય એજન્સીઓના અધિકારીઓ દ્વારા ડીએવી પબ્લિક સ્કૂલ આદિપુર ખાતે ટ્રાફિક નિયમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશરે 80 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકગણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત નેશનલ હાઈવે કોરિડોર મેનેજર શૈલેષભાઈ રામી દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમ કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવું, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરવો, પાર્કિંગના નિયમોનું પાલન કરવું તેમજ આરટીઓ માન્ય નંબર પ્લેટ રાખવી, વાહનના જરૂરી ડોક્યુમેન્ટ સરકાર દ્વારા માન્ય ડિજીલોકર તથા માર્ગ પરિવહન એપ્લિકેશનમાં રાખવા વગેરે નિયમોથી અવગત કરવાની કામગીરી કરવામાં આવી તથા સરકારના નિયમો અંગેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું. આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.